વાત સાંભળી અને એની અંદર એક ઉદ્વેગ ભરી દીધો. વિચારમાં પડી ગયા કે મારે શું કરવું જોઈએ. પછી એમ થયું કે હું દીકરા તરીકેની મારી ફરજ પૂર્ણ કરું. મારા પિતાજીના વેરનો બદલો લઈ લઉં ને તો મારા પિતાના પરમાત્માને સદગતિની પ્રાપ્તિ થાય. આવો ઉત્તમ પુણ્ય જબરદસ્તના બાળકને ભણાવી દીધું. એટલે તરત જ વેદિકાઓ તૈયાર કરી અને યજ્ઞની તૈયારી કરવા લાગે છે. ઉત્તમ મુનિને જન્મેજય રાજા દ્વારા કહેવામાં આવ્યું કે હે સ્વામી, આપ જ યજ્ઞના મુખ્ય આચાર્ય પદને પ્રાપ્ત કરો. આચાર્ય પદને પ્રાપ્ત કરી અને આપ એ તક્ષક સર્પયજ્ઞનો પ્રારંભ કર્યો. વેદિકા તૈયાર કરી અને સર્પયજ્ઞનો પ્રારંભ કર્યો. સર્પોને એક પછી એક કરોડો સર્પોને એની અંદર ભૂમિ દીધા. એટલે તક્ષકને હવે મોટી બીક લાગવા માંડી. જે તક્ષક એ રાજા પરીક્ષિતના પ્રાણ દીધા હતા. આ કાળ રૂપી સર્પ છે ને, આ સંસાર એટલે ભવાટક ભવની અંદર અટવાયેલા આપણે બધા સંસાર રૂપી સમુદ્રની અંદર ગોતા ખાઈ અને કાળ રૂપી સર્પની ફણાથી એક દિવસ આપણે બધા પણ, કારણ કે જન્મે એની જે કષ્ટિ છે એ કષ્ટિ એ માને પણ મળતી હોય અને અંદરથી બાળક જેનો જન્મ થતો હોય એને પણ એની કષ્ટિ સહન કરવી હોય છે. તો માને અનુભૂતિ હોય છે અને અંદરથી આવતું બાળક જે છે એ બાળકને અનુભૂતિની પ્રાપ્તિ થાય, પણ એ અનુભૂતિને જેમ જેમ મોટું થતું જાય એમાંથી વિશ્રામ થાય. આમ યજ્ઞ ચાલુ થાય છે અને કરોડો સર્પોને યજ્ઞની અંદર હોમી દીધા. એટલે તક્ષક નાગને પણ હવે ભય લાગવાનો, કારણ કે એ ભય પામેલા તક્ષક નાગે હવે સર્પોના પ્રતિનિધિ સ્વરૂપે એણીએ એક ઋષિવરને મળ્યા જેનું નામ આસ્તિક મુનિ. આસ્તિક ઋષિને જઈને કીધું, દંડવત પ્રણામ કરી અને મુનિને કહેવા લાગ્યા કે હે મુનિવર, અમારા પરિવારના વંશજો એક પછી એક ખંડિત થતા જાય છે, એની હોમની અંદર આહુતિ દેવાય છે. આ કૃપા કરી અને અમારા વંશને બચાવી. આવું જ્યારે કહેવામાં આવ્યું ત્યારે એ ઋષિવર છે, એ ઋષિ છે, ત્યાં જઈ અને મુનિકુમારને જ્યારે કહેવામાં આવ્યું ત્યારે આસ્તિક મુનિ બાળપણથી જ મહાન વિદ્વાન એમનું તેજ અને વિકૃતતા જોઈ અને એ રાજા જન્મે જઈએ કારણ કે તેજસ્વીતા બ્રાહ્મણમાં એનું તેજ જોઈ જન્મે જે રાજા નાની ઉંમરના બાળક હતા છતાં પણ બ્રાહ્મણનું સન્માન કરવું જોઈએ. બ્રાહ્મણ આપણા ઘરે આવે ને બ્રાહ્મણના ચરણના વંદન કરવા જોઈએ, કારણ કે એના રોમની અંદર વેદ છે. વેદનું જ્ઞાન લઈ અને બ્રાહ્મણ આપના ઘરની અંદર પ્રવેશ કરે ને તો એ પણ તમારું કલ્યાણ બ્રાહ્મણને સન્માની ગણી અને બ્રાહ્મણનું પૂજન કરવું. આમ